હાથ આટલો જ ઉપર થાય છે, એના પછી હાથ વધારે ફોર્સ કરવા છતાં પણ ઉપર નથી થતો, દુખાવો થાય છે, આ શું હોઈ શકે? ફ્રોઝન શોલ્ડર અથવા તો એડેઝિવ કેપ્સ્યુલાઇટિસ. કોનામાં થાય? જેમને ડાયાબિટીસ હોય અથવા તો એ ભાગમાં કંઈ વાગ્યું હોય ખભાના ભાગમાં, એમને ફ્રોઝન શોલ્ડર અથવા એડેઝિવ કેપ્સ્યુલાઇટિસ થઈ શકે. ખબર કઈ રીતે પડે? માથું ઓળવા જઈએ, હાથ પાછળ લઈ જવા જઈએ અને જો બહુ જ વધારે દુખાવો થતો હોય, રાત્રે સૂતી વખતે ખભામાં બહુ વધારે દુખાવો થતો હોય, હાથ વધારે ઊંચો ના જઈ શકતો હોય, તો એ ફ્રોઝન શોલ્ડર હોઈ શકે. થાય શું એમાં? શોલ્ડર જોઈન્ટમાં એક કેપ્સ્યુલ આવેલી હોય, શોલ્ડર જોઈન્ટ કેપ્સ્યુલ, જેમાં સોજો આવે, એના કારણે એ ટાઈટ થઈ જાય, એટલે મૂવમેન્ટ કરવા જતાં એ ભાગમાં પેઇન થાય અને આપણે વધારે મૂવમેન્ટ કરી ના શકીએ. કરવાનું શું? સો ઓલવેઝ રિમેમ્બર, એક્સરસાઇઝ ઇઝ ધી કી. કસરતથી મોટા ભાગના કેસમાં ફ્રોઝન શોલ્ડર મટી જતો હોય. બે ઇઝી કસરત છે. બે હાથને સીધા રાખીને ઉપર જેટલું આપી શકાય એટલું સ્ટ્રેચિંગ આપવાનું અને પાછળની સાઈડ હાથને લઈ જઈને જેટલું આપી શકાય એટલું ઓપોઝિટ સાઈડ સ્ટ્રેચિંગ આપવાનું. આ સ્ટ્રેચિંગ કરવાથી મોટા ભાગે કેપ્સ્યુલ લૂઝ પડી જતી હોય અને ફ્રોઝન શોલ્ડર મટી જતો હોય છે. જરૂર પડે તો પેઇન કિલર્સ પણ લેવી જોઈએ. ઇનકેસ જો ના મટે તો જનરલી ડૉક્ટર ઇન્ટ્રાઆર્ટિક્યુલર એટલે કે ખભાની અંદર સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપતા હોય છે, જે આ કેસમાં બહુ જ બેનિફિશિયલ થઈ શકે છે. જ્યારે પણ ખભાના ભાગમાં દુખાવો શરૂ થાય તો અર્લી ટ્રીટમેન્ટ ઇઝ ધી કી. બને એટલું ઝડપથી ડૉક્ટરને મળવું જોઈએ અને એની ટ્રીટમેન્ટ શરૂ કરવાથી એ શરૂઆતમાં જ મટાડી શકાય છે. થેન્ક યુ.